અરવલ્લી જિલ્લાના મોડાસા નગરમાં રખડતા પશુના આતંક જોવા મળ્યો. ગરીબ નવાઝ સોસાયટીમાં આખલાની ટક્કરે 7 વર્ષનો બાળક ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વકરી રહ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. તંત્ર દ્વારા દાખવવામાં આવતી અળગાપણું અને આંખ આડાકાન કરવાની નીતિને કારણે અકસ્માતોની શ્રેણી સતત વધી રહી છે. જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ બેદરકારી વચ્ચે ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં નગરના ગરીબ નવાઝ સોસાયટી વિસ્તારમાં એક ઘટના બની હતી. રસ્તા પર 2 રખડતા પશુઓ અંદરોઅંદર લડી રહ્યા હતા. પશુઓની બાખડપટ્ટી દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો 7 વર્ષનો માસૂમ બાળક તેમની અડફેટે આવી ગયો હતો. પશુઓની જોરદાર ટક્કર વાગતા બાળકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત બાળકને લોહીલુણ હાલતમાં ખાનગી વાન મારફતે સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાળકની ગંભીર સ્થિતિને પગલે તેના પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકો અને બાળકોના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા માંગ કરી છે કે નગરમાંથી રખડતા પશુઓને તાત્કાલિક પાંજરે પૂરીને દૂર કરવામાં આવે, જેથી અન્ય કોઈ નિર્દોષ નાગરિક કે બાળક આવા અકસ્માતનો ભોગ ન બને. મારું નામ મોહમ્મદ વસીમ રફીકભાઈ સુતાર છે. હું ગરીબ નવાઝ સહારાનો રહેવાની પણ ગરીબ નવાઝ સોસાયટીમાં મારો ભાઈ નાનો મારા મામાનો છોકરો ઇકરામ ઇમરાનભાઈ વાપરોલિયા, જે ઘરેથી લગભગ રાતના ટાઈમે 9, સાડા 9 ઘરના બહાર આંટો મારવા ગયો હતો. ત્યારે બે ગાયો આખલાઓ ઝઘડા કરતા હતા. ત્યારે એને અડફેટમાં લઈ લીધો અને સોસાયટીના વિસ્તારમાં અને મખદૂમ હાઈસ્કૂલના વિસ્તારમાં બધી જગ્યાએ ગાયોનો બહુ ત્રાસ છે. તો હું મોડાસા નગરપાલિકાને એટલી વિનંતી કરું છું કે તેનું ધ્યાનમાં રાખવાને આવતા સમયમાં 2-4 દિવસમાં તહેવાર આવે છે, તો એનું ધ્યાન રાખીને થોડા પગલાં લો ને ગાયનું એ કરો.